અંકલેશ્વરના નોટિફાઈડ રહેણાંક વિસ્તાર સંસ્કૃતિ ફ્લાવર સોસાયટી સિટી સેન્ટર પાછળની લાઇનમાં રખડતા સાંઢ અને ઢોરોના ટોળા દ્વારા સ્થાનિકોને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારના રસ્તા ઉપર દોડતા સાંઢોથી લોકોમાં ભય વધી રહ્યો છે। દિવસે ને દિવસે રખડતા ઢોર અને આખલાઓનો ત્રાસ વધતો જાય છે, પરંતુ તંત્ર ઘોર નિદ્રામાં છે। સ્થાનિક રહીશોનો આરોપ છે કે નગરપાલિકા ચીફ ઓફિસરને ઢોર પકડવામાં કોઈ રસ નથી કે પછી તેઓ પોતાની બદલીની રાહ જોઈ રહ્યા છે। અનેકવાર રખડતા ઢોરોને કારણે અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે, છતાં કોઈ કાર્યવાહી થતી નથી। વિશેષ કરીને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની એજીએમ સુધી વહીવટીતંત્ર અને એસોસિએશન બંને એકબીજાની રાહ જોઈ રહ્યા છે અને રહીશોની મુશ્કેલીઓ વધારનાર બની છે। લોકોએ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયાએ પણ હાલત સુધારવા આવશ્યક પગલાં ભરવા જોઈએ તેવી માંગ કરી છે। જીઆઈડીસી નોટિફાઈડના રહેણાંક વિસ્તારમાં અને મેઇન રોડો ઉપર ગાયોના જમાવડા થઈ ગયા છે। જ્યાં જાઓ ત્યાં ગાયો, જ્યાં જાઓ ત્યાં રખડતા ઢોર। ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આની ઉપર કોઈ પગલાં લેવામાં આવતા નથી। આ ચીફ ઓફિસરને કાને અવાજ પહોંચે છે કે કેમ એ ખબર પડતી નિંદ્રાધીન અવસ્થામાં છે। ગઈકાલે એક અકસ્માત થયેલો છે, જે કંપનીમાં નોકરી કરતા દિલીપભાઈ કરીને છે, તેમની પત્નીને બંને ગાડી લઈને બાઇક લઈને નીકળેલા અને ગાયે સિંગ મારતા એ બેન પડી ગયેલા અને પ્રસૂત છે। તેમના માથામાં પણ ઈજા છે, બ્રેનમાં પણ ઈજા થઈ છે અને એ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે। તો શું આ ચીફ ઓફિસર, આ નોટિફાઈડ એરિયા ઓથોરિટી ને વહીવટકર્તાઓ કોઈ ધ્યાનમાં લેશે ખરા કે પછી કોઈ જાનહાનિ થયા પછી હજી પણ જાગશે? તો મારી વિનંતી છે વહીવટકર્તા ચીફ ઓફિસરને કે હવે તાત્કાલિક જાગી અને ગાયોને પકડવાનું અભિયાન ચાલુ કરે ને ખોટી ગાયોને પકડવાનું ટેન્ડર બહાર પાડી ને પૈસાનો વહીવટ કરવાનો બંધ કરે।